પડાલ ખાતે કરબલાના શહીદોની યાદમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। 90થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। શહીદે આઝમ હઝરત ઇમામે હુસૈન તથા કરબલાના શોહાદોની પવિત્ર યાદમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી લુણાવાડાના સંયુક્ત ઉપક્રમે પંડાલ ગામ સ્થિત મદ્રાસાએ ફૈઝાને દરિયાઈ દુલા ખાતે એક વિશાળ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। રવિવારે 28 જૂન 2026ના રોજ યોજાયેલા કેમ્પમાં માનવતા અભિગમ સાથે રેકોર્ડ બ્રેક 90થી વધુ યુનિટ લોહી એકત્રિત કરવામાં આવ્યું હતું। આ માનવ સેવાના ભગીરથ કાર્યમાં મુખ્ય અતિથિ તરીકે કલંદર બાદશાહ બાવા ખાસ ઉપસ્થિત રહ્યા અને રક્તદાતાઓને આશીર્વચન પાઠવ્યા હતા। ઉપરાંત લુણાવાડા રેડક્રોસ સોસાયટી સેક્રેટરી શ્રી સંજયભાઈ શાહ તથા વાઇસ ચેરમેન ડૉક્ટર મહેશભાઈ શુક્લાએ પણ હાજરી આપીને કેમ્પર્સની વ્યવસ્થાને સંભાળી હતી અને ગ્રામજનોના સેવા કાર્યને બિરદાવ્યું હતું। કેમ્પર્સ દરમિયાન પંડાલ ગામના યુવાનો અને વડીલોએ વહેલી સવારથી જ રક્તદાન કરવા માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો। રેડક્રોસ સોસાયટી મેડિકલ ટીમ દ્વારા તમામ દાતાઓની યોગ્ય સ્વાસ્થ્ય ચકાસણી અને હિમોગ્લોબિન ટેસ્ટ કર્યા બાદ જ સુરક્ષિત રીતે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજકોએ જણાવ્યું હતું કે કરબલાના મેદાનમાં હઝરત ઇમામે હુસૈને માનવતા, સત્ય અને ન્યાય રક્ષણ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું। તેમના આ જ સંદેશને જીવંત રાખી સમાજમાં એકતા અને સેવાની ભાવના મજબૂત કરવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો। રક્તદાન એ જ જીવનદાન સૂત્રને સાર્થક કરતા કેમ્પ થકી અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે। કાર્યક્રમમાં અંતે પંડાલ ગામના આગેવાનો અને આયોજકોએ લુણાવાડા રેડક્રોસ સોસાયટીની ટીમને આભાર વ્યક્ત કર્યો હતો અને ગામમાં સેવા અને ભાઈચારા વધુ સુદૃઢ બને તે માટે દર વર્ષે આ પ્રકારે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાનો મક્કમ સંકલ્પ યુવાનો દ્વારા લેવામાં આવ્યો હતો।